વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રમાં નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 6માં જે વિષય વિજ્ઞાન છે તેમાં પ્રકરણ 7 ગતિ અને અંતરનું માપન જે પ્રકરણ આપેલ છે તેમાં સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં સંપૂર્ણ ખ્યાલ આવશે। પ્રશ્ન 1, હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના 2 ઉદાહરણ આપો। જવાબ: હવા માટે ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો વિમાન, હેલિકોપ્ટર, અંતરિક્ષયાન એટલે કે અવકાશયાન। પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો હોડી, વહાણ, આગબોટ। જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો બસ, સ્કૂટર, ટ્રેન। વિદ્યાર્થી મિત્રો તમે બીજા પણ લખી શકો છો। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય। બીજો પ્રશ્ન, 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 5 કિલોમીટર એટલે 5000 મીટર થાય। 1 કિલોમીટર એટલે 1000 મીટર, 5 કિલોમીટર એટલે 5000 મીટર। હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે તો તે આવર્ત ગતિ હોય છે। સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલી જગ્યા હોય છે તે આવર્ત ગતિ હોય છે। સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે તો સાયકલના પૈડાની ગતિ વર્તુળાકાર હોય છે। પ્રશ્ન 3, પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી? જવાબ: કારણ કે દરેક માણસના પગ અથવા પગલાંનું માપ સરખું હોતું નથી, માટે પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રામાં સ્વરૂપે કરવામાં આવતો નથી। પ્રશ્ન 4, નીચે આપેલ લંબાઈના એકમોને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો। 1 મીટર, 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર, 1 મિલીમીટર। તો અહીં વધતી લંબાઈના ક્રમના આધારે ગોઠવવાનું છે। તો સૌથી પ્રથમ નાનો એકમ આવશે એટલે કે 1 મિલીમીટર, પછી આવશે 1 સેન્ટીમીટર, પછી આવશે 1 મીટર અને સૌથી છેલ્લે આવશે 1 કિલોમીટર। પ્રશ્ન 5, કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે, તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો। ઉત્તર: તો 1.65 મીટર એટલે કે 1 × 100 સેન્ટીમીટર એટલે થશે 100 વડે ગુણીશું તો 165 સેન્ટીમીટર થશે। હવે 1.65 મીટર બરાબર 165 સેન્ટીમીટર થશે। હવે એને મિલીમીટરમાં ફેરવવું હોય તો 10 વડે ગુણવા પડે, તો 10 વડે ગુણીશું તો થશે 1650 મિલીમીટર। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે મીટરનું સેન્ટીમીટર અને મિલીમીટરમાં રૂપાંતર કરી શકો છો। પ્રશ્ન 6, રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે, આ અંતરને કિલોમીટરમાં દર્શાવો। જવાબ: તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય। તો અહીં આપેલ છે 3250 મીટર, તો તેને 1000 વડે ભાગીશું એટલે ભાગાકારમાં 3 0 છે તો પાછળથી 3 અંક પછી પોઈન્ટ મૂકીશું તો અહીં આવશે 3.250 કિલોમીટર આવશે। પ્રશ્ન 7, કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 3 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું વાંચન 33.1 સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે? જવાબ: ગૂંથણની સોયની લંબાઈ તો માપપટ્ટીનું અંતિમ વાંચન માઇનસ પ્રારંભિક વાંચન, તો અંતિમ વાંચન હતું 33.1 સેન્ટીમીટર, એમાંથી 3 સેન્ટીમીટર બાદ કરીશું તો આવશે 30.1 સેન્ટીમીટર જવાબ આવશે। પ્રશ્ન 8, કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો। જવાબ: સમાનતા
તો સાયકલના પૈડાની ગતિ અને સીલિંગ પંખાના પાંખિયાની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે. હવે ભિન્નતા એટલે શું જુદું છે તે. સાયકલનું પૈડું જમીન પર અડકેલું છે, તેથી સાયકલનું પૈડું ફરવાથી સાયકલ જમીન પર આગળ વધે છે. જ્યારે સીલિંગ પંખાના પાંખિયા હવામાં છે, તેથી પાંખિયા હવામાં ફરતા રહે છે અને સાયકલના પૈડાની જેમ આગળ વધતા નથી. પ્રશ્ન 9. તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા? જો તમે કોઈ અંતરનું માપ આવી માપપટ્ટીથી માપ્યું હોય ત્યારે તમને પડેલ સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ અન્યને જણાવો. જવાબ. સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું હોતું નથી. આવી માપપટ્ટીથી માપન કરવામાં થતી સમસ્યાઓ નીચે મુજબ છે. 1. સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટીની લંબાઈ બદલાય છે. તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં માપપટ્ટીની લંબાઈ વધી જાય છે. એક જ સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટી વાપરી અંતરનું માપન 2-3 વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે. 3. જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપ જુદા જુદા હોય છે. પ્રશ્ન 10. આવર્ત ગતિના 2 ઉદાહરણ આપો. જવાબ. આવર્ત ગતિના 2 ઉદાહરણો નીચે મુજબ છે. 1. ઘડિયાળના લોલકની ગતિ. 2. હિંચકાની ગતિ. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેઓ પણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકે અને આવા બીજા જે ચેપ્ટરના જે સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલ છે ચેનલમાં તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.